તો ચાલો આજના આ મહત્વપૂર્ણ વિશ્લેષણમાં સીધી જ શરૂઆત કરીએ. આજે આપણે ગુજરાત સરકારના એક એવા દસ્તાવેજ વિશે વાત કરવાના છીએ જે સરકારી કામકાજને આધુનિક બનાવવા અને ખર્ચમાં મોટો ઘટાડો કરવા માટેનો પાયો છે. સરકારી તંત્ર કેવી રીતે ટેકનોલોજી અને પર્યાવરણને અનુકૂળ નીતિઓ અપનાવીને પોતાની કાર્યક્ષમતા વધારી રહ્યું છે તે સમજવા માટે આ દસ્તાવેજની વિગતો જાણવી ખરેખર રસપ્રદ રહેશે. અહીં આ ઓફિશિયલ લેટરહેડ જુઓ. 19 મે 2021ના રોજ બહાર પડેલો સામાન્ય વહીવટ વિભાગનો આ ઠરાવ છે. આ કોઈ સામાન્ય કાગળ નથી હો. આમાં ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ અને વીજળી બચાવવા માટે કડક આદેશો આપવામાં આવ્યા છે. આ માત્ર એક સૂચના નથી, પરંતુ રાજ્યના આખા વહીવટી માળખામાં જબરદસ્ત ફેરફારો લાવતો એક સત્તાવાર અને કડક આદેશ છે. આ પરિપત્રમાં કુલ 11 મહત્વના મુદ્દાઓ છે, જેને ફટાફટ સમજવા માટે આપણે તેને 4 મુખ્ય ભાગમાં વહેંચીશું. પહેલું, ડિજિટલ વર્કસ્પેસ તરફ પ્રયાણ. બીજું, ગ્રીન એનર્જી અને વાહનો. ત્રીજું, સ્થાનિક અર્થતંત્રને વેગ. અને ચોથું, સાર્વત્રિક પાલન. તો સૌથી પહેલા વાત કરીએ વિભાગ 1ની. ડિજિટલ વર્કસ્પેસ તરફ પ્રયાણ, એટલે કે ભૌતિક મુસાફરીને બદલે ડિજિટલ કાર્યક્ષમતા. અહીં સરકારી કામકાજની જૂની પદ્ધતિને મૂળભૂત રીતે બદલી નાખવાની વાત છે. પરિપત્રના પહેલા 3 મુદ્દાઓ એકદમ સ્પષ્ટ છે. મીટિંગ્સ માટે વારંવાર રૂબરૂ જવાની હવે કોઈ જરૂર નથી. બિનજરૂરી સરકારી મુસાફરી બંધ કરો. તેના બદલે BISAG અને GSWN જેવા પ્લેટફોર્મ પર વિડિયો કોન્ફરન્સિંગ કરવું હવેથી ફરજિયાત છે. સાથે જ રોજિંદા કામ માટે ઈમેલ અને ટેલિફોનનો જ ઉપયોગ કરવાનો છે. સીધી વાત છે, આનાથી અધિકારીઓનો ઘણો સમય બચશે અને મુસાફરી પાછળ થતો મોટો ખર્ચ પણ અટકશે. હવે વાહનોના ઉપયોગ અંગેના નિયમો જુઓ. બિનજરૂરી હવાઈ મુસાફરી તો બને ત્યાં સુધી ટાળવાની જ છે. એટલું જ નહીં, નવા પેટ્રોલ કે ડીઝલ વાહનો ખરીદવા પર સરકારે સીધી રોક લગાવી દીધી છે. પણ આમાં સૌથી રસપ્રદ વાત મુદ્દા નંબર 5માં છે. જો કોઈ અધિકારી પાસે એક કરતાં વધુ વિભાગનો ચાર્જ હોય તો તેમને અલગ-અલગ વાહનો નહીં મળે. માત્ર એક જ મુખ્ય વાહન વાપરવાનું રહેશે અને બાકીના વધારાના વાહનો સરકારના કેન્દ્રીય વ્હીકલ પૂલમાં જમા કરાવવા પડશે. આને કહેવાય સંસાધનોનો એકદમ સ્માર્ટ ઉપયોગ. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, ગ્રીન એનર્જી અને વાહનો, જેમાં પર્યાવરણને અનુકૂળ વિકલ્પો ફરજિયાત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર પર્યાવરણ માટે કેટલી ગંભીર છે તે અહીં સ્પષ્ટ દેખાય છે. 6 થી 8 નંબરના મુદ્દાઓ પર નજર કરીએ તો મોટો બદલાવ જોવા મળે છે. હવેથી સરકારી ઉપયોગ માટે નવી ખરીદી માત્ર ઇલેક્ટ્રિક વાહન એટલે કે EV અથવા તો હાઇબ્રિડ મોડલની જ કરવાની રહેશે. બીજું, વીજળી બચાવવા માટે ઓફિસોમાં એર કન્ડિશનરનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ જ રાખવાનો આદેશ છે. અને હા, સ્વચ્છ ઉર્જા માટે તમામ સરકારી કેન્ટીનમાં પાઇપ્ડ નેચરલ ગેસ એટલે કે PNG વાપરવો હવે ફરજિયાત છે. આ એક બહુ મોટું અને સકારાત્મક પગલું છે. આ ઉપરાંત દસ્તાવેજનો 10મો મુદ્દો કાગળના વપરાશને સીધો જ ટાર્ગેટ કરે છે. વહીવટી કામકાજમાં કાગળનો ઉપયોગ ટાળવા અને તેને એકદમ મર્યાદિત કરવાનો સ્પષ્ટ આદેશ છે. આનાથી થશે એવું કે એક તરફ કાગળ અને પ્રિન્ટિંગના લાખો રૂપિયા બચશે અને બીજી તરફ આપણે અનેક વૃક્ષો કપાતા બચાવી શકીશું. ખરેખર આ એક કાંકરે 2 પક્ષી મારવા જેવી જ વાત છે. ચાલો હવે ત્રીજા વિભાગ પર આવીએ. સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે સ્થાનિક સાહસોને પ્રાધાન્ય. અહીં સરકાર પોતાની ખરીદ શક્તિનો બહુ જ ચતુરાઈથી ઉપયોગ કરી રહી છે. દસ્તાવેજનો 9મો મુદ્દો કહે છે કે સરકારી ખરીદી કરતી વખતે હવેથી સ્થાનિક MSME એટલે કે નાના અને મધ્યમ ઉદ્યોગો, સ્થાનિક સ્ટાર્ટઅપ્સ, ખાદી ગ્રામોદ્યોગ અને મહિલા સહકારી મંડળીઓને પ્રાથમિકતા આપવી ફરજિયાત છે. આનો સીધો અર્થ એ છે કે સરકાર જે પણ ખર્ચ કરશે તેનો સીધો ફાયદો રાજ્યના છેવાડાના ઉદ્યોગ સાહસિકો અને સ્થાનિક અર્થતંત્રને મળશે. અને અંતે વિભાગ 4 જોઈએ, સાર્વત્રિક પાલન, જે તમામ બોર્ડ અને વિભાગોમાં લાગુ પડે છે. હવે જરા આ અંતિમ પાનાઓ પર નજર કરો. અહીં નાયબ સચિવ જ્વલંત ત્રિવેદીની સહી તો છે જ, પણ સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી બાબત છે તેની નીચે આપેલું આ લાંબુ વિતરણ લિસ્ટ. જો આમાં રાજ્યપાલના સચિવથી લઈને તમામ વિભાગો, ખાતાના વડાઓ, કલેક્ટરો અને તમામ બોર્ડ તેમજ કોર્પોરેશન્સનો સમાવેશ થાય છે. આ લિસ્ટનો મતલબ એ છે કે રાજ્યના દરેક સરકારી એકમે આ નિયમોનું પાલન કરવું જ પડશે. કોઈ પણ બાકાત નથી.
તો આ આખા દસ્તાવેજને વિગતવાર સમજ્યા પછી એક બહુ મોટો પ્રશ્ન એ થાય છે કે આ ડિજિટલ અને ગ્રીન નીતિઓ ભવિષ્યમાં રાજ્યના વહીવટને કેટલી હદે બદલી નાખશે. વિડિયો કોન્ફરન્સિંગથી માંડીને ઇલેક્ટ્રિક વાહનો અને સ્થાનિક ઉદ્યોગોને અપાતું આ પ્રોત્સાહન ફક્ત પૈસા જ નહીં બચાવે, પણ શાસનને વધુ પારદર્શક અને આધુનિક પણ બનાવશે. ખરેખર, આ નીતિઓ લાંબા ગાળે સરકારની કામ કરવાની રીત પર કેવી અને કેટલી ઊંડી અસર કરશે તે જોવું અત્યંત રસપ્રદ રહેશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.